तो આજની થિયરી છે। પ્રશ્ન છે, વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર લૂપની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર મેળવો અને પછી એના આપણે સ્પેશિયલ કેસ લઈશું। ખાસ ધ્યાન, આપણે કોઈ વર્તુળાકાર લૂપ ધ્યાનમાં લઈ લઈએ, જેમ કે જેનું કેન્દ્ર O હોય, જેની રેડિયસ R હોય, એવી એક લૂપ છે આમ મૂકેલી છે। આ લૂપમાંથી પ્રવાહ પસાર થઈ રહ્યો છે, ધારો કે I જેટલો, તો આ રીતે એમાંથી I કરંટ વહી રહ્યો છે લગાતાર। ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે જમણા હાથના સ્ક્રૂના નિયમનો ઉપયોગ થાય છે। જમણા હાથને તમે આવી રીતે આંગળીઓ પ્રવાહની દિશામાં રાખો તો અંગૂઠો કહે છે કે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે। જો પ્રવાહ આમ હોત, જો કરંટ આમ હોત તો આંગળીઓ આમ રહે, આમ છે ને કરંટ, તો આંગળીઓ આમ અને અંગૂઠો આમ, આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર। જો પ્રવાહ આવી રીતે થઈ જાય તો આંગળીઓ આમ, તો ચુંબકીય ક્ષેત્રની દિશા બદલાઈ જશે। તો ચુંબકીય ક્ષેત્ર છે અહીંયા આ દિશામાં, એટલે એ તરફ આપણે આની અક્ષ લઈ લઈએ। માની લો કે આ અક્ષ છે એક્સ અક્ષ, અને આ એક્સ અક્ષ ઉપર આના કેન્દ્રથી એક્સ અંતરે, એક્સ અક્ષ ઉપર સ્મોલ એક્સ અંતરે, કોઈ બીજું બી નામ આપી શકીએ છીએ, ડી નામ આપી શકીએ, પણ આપણે એક્સ રહેલા કોઈ પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે। ઇધર ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, એની અક્ષ ઉપર શોધવાનું કહે। તો આખી રિંગના કારણે એક સાથે ન શોધી શકાય, એટલે આપણે રિંગ ઉપર એક સૂક્ષ્મ ખંડ ધ્યાનમાં લો, જેને પ્રવાહ ખંડ કહી શકીએ છીએ, જેની દિશા આમ છે, સદિશ ડીએલ। એવો ખંડ અહીંયા બી લઈ શકો છો, અહીંયા લઈ શકો છો, અહીંયા લઈ શકો છો, આ જગ્યાએ લઈ શકો, બધે લઈ શકાય। પણ આપણે ત્યાં એટલે લીધો કે આપણે આકૃતિ અહીંયાથી જોઈ રહ્યા છીએ અને 2Dમાં આકૃતિ દોરવાની, એટલે દેખામાં થોડું હરખું લાગે ને, સમજણ પડે, એટલા માટે આપણે ત્યાં ડીએલ લીધો છે। બાકી અહીંયા બી લઈ શકો છો, પણ પછી આકૃતિ દોરવામાં સેટ નહીં થાય। એટલે તમારા હાથમાં રિંગ હોય ને પછી તમે કોઈ જગ્યાએ લો તમે જોઈ શકો છો। આ સૂક્ષ્મ ખંડ ડીએલ થી બિંદુ પી નું અંતર માની લો કે સ્મોલ આર છે। તો બધા અંતરો થઈ ગયા, જો આર આવી ગયું, ઓ થી ડીએલ સુધીનું અંતર, પછી આ તરફ એક્સ અંતર થઈ ગયું ને આ અંતર સ્મોલ આર થઈ ગયું। આવા અંતરો આપણે ધારી લીધા। તમે જોઈ શકો છો કે આ સદિશ ડીએલ છે એ આમ છે, ત્રિજ્યા સદિશ છે આમ છે, અને આ એક સમતલ જે વાય અક્ષ, આ એક્સ અક્ષ અને બહાર આવતી અક્ષ, હું તમને બતાવવા માટે ખાલી કહું, આ બહાર આવતી અક્ષ એટલે કઈ અક્ષ થઈ ગઈ? ઝેડ અક્ષ। તો એનો અર્થ થયો કે જે પેલું ગૂંચળો છે, લૂપ છે, એ વાય ઝેડ સમતલમાં છે, અને ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવું છે એક્સ અક્ષમાં। તો લંબ થઈ ગયું ને, ગૂંચળાથી લંબ દિશામાં ચુંબકીય ક્ષેત્ર શોધવું છે। બાયો સાવર્ટને યાદ કરીને આપણે આની વાત કરીશું, થોડુંક વર્ણન બને એટલું સીધું સાદું। ફિગર મુજબ I પ્રવાહ ધારિત R ત્રિજ્યાની અક્ષ X અક્ષ પર અને કેન્દ્ર ઉગમ બિંદુ પર રહે તેમ ગોઠવેલ છે અથવા મૂકો। કેન્દ્ર O થી X અંતરે રહેલા P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે। બાયો સાવરના નિયમ મુજબ જરા રૂકો, બાયો સાવરનો નિયમ સૂત્ર મગજમાં છે, એ સૂત્રની અંદર આપણે શું કરશું પહેલેથી જોઈ લઈએ કે આ થિયરીને હવે ક્યાં લઈ જવાની છે।
ડીબી બરાબર સદિશ ડીબી બરાબર μ0/4 આઈ ડીએલ આર સાઇન થીટા ભાગ્યા આર સ્ક્વેર કરી દઈએ. આર નથી લખવું આપણે. હવે આમાં કઈ કઈ વસ્તુઓની આવશ્યકતા છે? આઈ પ્રવાહ ધારી લીધેલો છે આપણે, ડીએલ સૂક્ષ્મખંડ ધારી લીધો છે આપણે, એટલે તો છે જ. એક તો આ ખૂણાની આવશ્યકતા છે. આપણે ખૂણો મૂકી અને ખૂણો આપણે કહી દઈશું કે આટલો આટલો છે, દેખાઈ રહ્યો છે ખૂણો 90 ડિગ્રીનો છે, ત્યાં આગળ લંબરૂપે છે, એની ચર્ચા કરીએ હમણાં. એટલે એ પદ જશે, પછી જે પદ વધે એના કારણે ચુંબક ક્ષેત્ર અક્ષ ઉપર કઈ જગ્યાએ મળે છે એ ક્ષેત્ર લઈએ. એ ક્ષેત્ર પરથી આવા સૂક્ષ્મ ખંડોના કારણે કુલ ક્ષેત્ર લેવા સંકલન કરી અને પરિણામી જવાબ મેળવવાનો. એટલે અંતે આવા સૂક્ષ્મ ખંડો જેટલા ડીએલ છે એનું આપણે સંકલન કરી અને પરિણામી ક્ષેત્ર મેળવવાનું છે. સૂત્ર મગજમાં આવી ગયું? તો ડીબી બરાબર μ0/4 આઈ ડીએલ સાઇન થીટા ભાગ્યા આર સ્ક્વેર. ઇક્વેશન 1 માં તમે જુઓ, જ્યાં થીટા ઇઝ ઇક્વલ ટુ કોની વચ્ચેનો? સદિશ ડીએલ અને સદિશ આર વચ્ચેનો ખૂણો. અને કેટલો છે તમને અહીંયાથી દેખાય કે આ ખૂણો કંઈ અલગ છે, પણ હકીકતમાં એવું નથી. જો ડીએલ આમ છે, ડીએલ અહીંયાથી રિંગમાંથી આ રિંગ આવી રીતે છે, રિંગ દેખાય તમને? રિંગ આવી રીતે છે, એમાંથી ડીએલ આમ બહાર નીકળ્યો, એટલે ડીએલ આમ છે અને ઓલો આર છે ને આમ છે. આ માર્કર અને મારો હાથ 90 ડિગ્રીનો ખૂણો છે ને, હકીકતમાં ઓલું બહાર નીકળી રહ્યું છે ને આર છે. હવે આ ભલે ને ગમે એમ હોય, તમને અહીંયાથી ભલે આમ ત્રાસું આમ હોય તો જ 90 એમ જરૂર નથી, આમ ભલે છે, પણ બંને છે લંબરૂપે. અને આમે કહી શકો કે આ એક્સ વાય આ વાયઝેડ સમતલમાં છે ને આ આર છે એ એક્સ અક્ષ ઉપર છે, તો 90 ડિગ્રી થવાના હતા વાયઝેડ સમતલ. ટટ્ટાર બેસ ગૌરવ. તો આપણે કહી શકીએ કે આ ખૂણો છે એ કેટલો છે? 90 ડિગ્રી. માટે સાઇન 90 ઇઝ ઇક્વલ ટુ આપણે મૂકી દેવાના 1. તો આ સૂત્રમાં એક વસ્તુ ખબર પડી ગઈ કે અહીંયા 1 થઈ ગયા. હવે આર કેટલા છે તથા આકૃતિ પરથી આર કેટલા? તો આ એક ત્રિકોણ છે, પાયથાગોરસ નો પ્રમેય કૌંસમાં લઈને સમજણ માટે કે ભાઈ આર નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ આર નો વર્ગ, આ બાજુ સોરી કેપિટલ, આર નો વર્ગ વત્તા એક્સ નો વર્ગ, આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. એ હો ગયા. કોના સ્થાને આવ્યો? આની જગ્યાએ આવ્યું. સમીકરણ 1 પરથી ડીબી બરાબર μ0/4 આઈડીએલ સાઇન થીટા તો 1 થઈ ગયા, અને ભાગાકારમાં આર સ્ક્વેર છે ત્યાં આગળ શું આવી ગયું? હવે આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. દેખો આનો વર્ગ હતો ઓલરેડી, એટલે આ વર્ગ તો છે જ, તો એને આપણે હવે એનું કંઈ ઉપર નહીં આવે, ભૂલથી ના કરતા. આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. જો આર હોત તો શું આવત? વર્ગમૂળ આવત. આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર, એક આવું પદ મળ્યું. આ સમીકરણ 2 માં જે ચુંબકીય ક્ષેત્ર મળવાની દિશા કઈ? તો જમણા હાથના સ્ક્રૂના નિયમ અનુસાર એની દિશા છે સદિશ ડીએલ ક્રોસ સદિશ આર થી બનતા સમતલને લંબ. આ સદિશ ડીએલ, આ આર, ડીએલ થી આર તરફ આંગળીઓ ઘુમાવો તો ચુંબકીય ક્ષેત્ર આ દેખાય સમતલ આખો તમને આમ, આ સમતલને લંબ પી પાસે ચુંબકીય ક્ષેત્ર આમ હશે. આ છે સદિશ ડીબી જે અહીંયા મેં લખ્યું, આર ડીએલ ક્રોસ આર સદિશ ડીબી. આ સદિશ ડીબી નથી એક્સની દિશામાં નથી વાયની દિશામાં, તો જ્યારે એ વચ્ચે હોય ત્યારે એના બે ઘટકો લેવા પડે. એક ઘટક એક્સ અક્ષની દિશામાં લઈ લો જેનું નામ આપી દો DBX, અને બીજો ઘટક વાય અક્ષની દિશામાં થાય છે જેનું નામ આપી દઈએ છીએ DBY અથવા DB લંબ, કારણ કે લંબ ઘટક છે એક્સ અક્ષને લંબ રૂપે. હવે થાય છે શું કે જો આ ખૂણો થીટા છે
તો આ ખૂણા માટે આ ડીબી છે એ કર્ણ બની જાય છે. આટલી આકૃતિ જરા ઉઠાવીને અહીંયા લઈ લઉં છું, પછી કાઢી નાખીશ. આ એક્સ અક્ષ, આ ડીબી, આ દિશામાં છે ડીબી એક્સ, આ દિશામાં છે ડીબી લંબ, અને આ છે થીટો. આ રીતે આપણે સામેની બાજુ અને અહીંયા કરી દઈએ પાસેની બાજુ, અહીંયા કરી દઈએ કર્ણ. તો જ્યાં ડીબી છે એના માટે પાસેની બાજુના ઘટકોનો સરવાળો તો છે ને આખી રિંગ ફરીને આવે, એટલે જેટલા બી ઘટકો છે, આ ડીએલ છે, અહીંયા ડીએલ 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 બધા આખી રિંગને ફરીને આવો ત્યારે બધા તો મૂળ તો ગમે એમ રિંગ ફરે, ચુંબકીય ક્ષેત્ર એક્સ દિશામાં તો એ ઘટક મળવાનો ડીબી એક્સ. તો કોસ થીટા લેવો પડે પાસેની બાજુ માટે. કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ ભાગ્યા કર્ણ. કર્ણ કેટલા છે? તો કે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ છે ડીબી એક્સ અને કર્ણ છે ડીબી. તો ડીબી એક્સ ઇઝ ઇક્વલ ટુ ડીબી કોસ થીટા. ડીબી એક્સ આનું મૂલ્ય આપણને મળે છે ડીબી કોસ થીટા. તો આનું મૂલ્ય શું મળશે? ડીબી સાઇન થીટા મળશે. ડાયરેક્ટ લખીએ, ડીબી परपेंडिकुलर इज इक्वल टू ડીબી साइन थीटा. मजे की बात ये है कि आना कारणे आ ડીબી અહીંયા મળે છે, આ વાળું. જેમ જેમ આ ફરશે અને એમ કરતા કરતા જો અહીંયા આગળ તમે સૂક્ષ્મખંડ સદિશ ડીએલ લીધો હોત, અહીંયા આગળ એવડો નેવડો, અને અહીંયા તમે આર કર્યો હોત, તો તમારો આર આમ હોત, એલ આમ હોત, તો એલ ક્રોસ આર ના કારણે ડીબી આમ મળ્યું હોત. દોરતો નથી પણ ડીબી ક્યાં મળ્યું હોત? અહીંયા નીચે આમ મળ્યું હોત. આ માર્કરની દિશામાં ડીબી મળ્યું હોત. એ માર્કરની દિશામાં ડીબી મળ્યું હોત તો ડીબી એક્સ તો આમ જ મળોત, પણ ડીબી લંબ નીચે મળોત. અને ડીબી લંબ જો નીચે મળે છે આ પી બિંદુએ, માની લો કે અહીંયા ડીબી લંબ બીજો મળે છે, તો આણે આની અસરને નાબૂદ કરી નાખી. ટૂંકામાં લંબ ઘટક એકબીજાની અસરો નાબૂદ કરી નાખશે. એટલે આપણે આને ધ્યાનમાં લેવાનો નથી. જે હું બોલ્યો છું એ લખીને તમને સમજાવું. આકૃતિ પરથી સદિશ ડીબીના બે ઘટકો લેતા ડીબી એક્સ જે એક્સ અક્ષની દિશામાં મળે છે, જ્યારે ડીબી લંબ જે એક્સ અક્ષને લંબ રૂપે મળે છે. આ રિંગ અથવા લૂપ પરના બધા જ સૂક્ષ્મ ખંડોને લીધે મળતા ચુંબકીય ક્ષેત્રના લંબ ઘટકો પરસ્પર એકબીજાની અસર નાબૂદ કરે છે. તેથી બિંદુ પી પાસે માત્ર ડીબી એક્સ મળે છે. પી પાસે ડીબી લંબ છે ખરા, પણ કેન્સલ કરી નાખે છે એકબીજાની અસર, એટલે પરિણામી શૂન્ય થાય છે. એટલે માત્ર ડીબી એક્સ ધ્યાનમાં લેવાનું. માટે ડીબી એક્સ ઇઝ ઇક્વલ ટુ હમણાં અહીંયા જ મેળવ્યું હતું, શું મળે છે? ડીબી કોસ થીટા. આને કહી દઈએ સમીકરણ નંબર 3. હવે આમાં ડીબીની કિંમત તો આપણને ખબર છે હે ને, પણ કોસ થીટાની કિંમત ખબર નથી. તો કોસ થીટા મેળવીએ. આકૃતિ પરથી જરા ખૂણાઓનું નોલેજ આપણે રાખીએ. અહીંયા આગળ છે આર, જે ત્રિજ્યા સદિશ છે, અને આ છે પી બિંદુને જોડતો આર. ની વચ્ચેનો ખૂણો પણ થીટા થશે. કેવી રીતે થીટા થશે? હા, શું કરી દીધું તમે?
તમે જરા જુઓ, મેથેમેટિક્સને થોડુંક સમજો કે આ દિશા છે એક્સ અક્ષ ની સાથે 90 ડિગ્રીના ખૂણે છે આર, હે ને? તો 90 ડિગ્રીના ખૂણે જે આર છે એની સાથે જે ડીબીએ ખૂણો બનાવ્યો છે એણે આર સાથે બી તો પરપેન્ડિક્યુલર છે, લંબરૂપે છે. આ 90 માં થીટા, આ 90 માં થીટા. એમે ખબર પડે, ચતુષ્કોણના નિયમના આધારે બી ખબર પડે. એવી કેટલી રીતો છે. દર વખતે હું કંઈ ને કંઈ સમજાવતો હોઉં છું. બીજી રીતે તમે સમજો કે આ આખો ખૂણો છે 180 નો, આખો ખૂણો 180 નો, આ ખૂણો 90 નો, તો આ ખૂણો કેટલો વધ્યો? 90 જ વધ્યા ને ટોટલ. આ 90 કાઢી નાખો એટલે 180 માંથી આ બંનેનો સરવાળો કેટલો થાય? 90 થાય કે ના થાય? આખી આકૃતિને ઉઠાવો અહીંયા. समझना है तो बड़े आराम से अच्छे से समझना है. આ ખૂણો છે થીટા, આ ગયો આર, આ આવ્યો આર, હે? અને ચુંબકીય ક્ષેત્ર પેલું સદિશ ડીએલ અને આર ને લંબરૂપે એટલે જો આર થી લંબરૂપે હોય એટલે ઓટોમેટિકલી જે આ ડીબી છે, ડીબી આ વાળો, એ આ ખૂણો 90 ડિગ્રીનો બનાવે છે. એટલે આ 90 ડિગ્રી થઈ ગયા. આ ટોટલ ખૂણો 180 નો, તો 180 માંથી 90 કાઢી નાખો એટલે આ બંનેનો સરવાળો, આ ખૂણાનું નામ આપણે માની લો કે આપી દઈએ ફાઈ. આ ખૂણો 90 ડિગ્રીનો, આ ખૂણો ફાઈ ના થીટા, તો 180 ડિગ્રીનો મતલબ થશે ફાઈ વત્તા થીટા. તો આપણે ફાઈ જોઈએ છીએ, તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ થીટા. તો આ ખૂણો છે 180 ડિગ્રી માઇનસ થીટાનો. કોના બરાબર? ફાઈ બરાબર. તો ફાઈ બરાબર 180, આ ફાઈ છે. હા સોરી 90 આપણે 180 માંથી તો 90 કાઢી નાખ્યા ને, એટલે આ બંનેનો સરવાળો 90 બરાબર ફાઈ વત્તા થીટા, એટલે ફાઈ બરાબર 90 માઇનસ થીટા. આ થઈ ગયા 90 માઇનસ થીટા. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. તો ઓલરેડી આ 90 છે, આ 90 છે, માઇનસ થીટા છે, તો આ કેટલા હોવા જોઈએ? પ્લસ થીટા હોવા જોઈએ કે નહીં? હવે તમે સરવાળો કરો, થીટા વત્તા 90 માઇનસ થીટા, તો જવાબ થઈ ગયો ને 180. તો એ ખૂણો થીટા છે. કોઈ બી રીતે સાબિત થાય છે, ખાલી કંઈ આ એક મેં રીત કીધી એવી નહીં. પણ ટૂંકામાં તમારે આવું સાબિત નથી કરવાનું. તમારે તો કહેવાનું છે કે ભાઈ આ ખૂણો થીટા છે, આ ખૂણો થીટા છે, આ ખૂણો થીટા છે, ના એ થીટા છે. એટલે થિયરી આટલી તમારે લેન્ધી નહીં જાય. તો ફિગર પરથી cos થીટા બરાબર, આ થીટા માટે પાસેની બાજુ છે r અને ભાગ્યા કર્ણ છે સ્મોલ r, હે ને? થીટા દેખો, આ થીટા માટે પાસે આ જો આ કાટકોણ, આ કર્ણ, આ પાસેની બાજુ, આ સામેની બાજુ. તો cos થીટા એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો r ભાગ્યા r. સ્મોલ r ની કિંમત કેટલી આપણે ક્યાંક શોધી છે આ રહી. તો ઇઝ ઇક્વલ ટુ r ભાગ્યા આ r સ્ક્વેર છે, તો r ઇઝ ઇક્વલ ટુ થશે r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 1/2. વર્ગમૂળ થઈ ગયું આનું. સમીકરણ 3 માં કિંમતો મૂકો. સમીકરણ 3 માં મૂકતા dbx ઇઝ ઇક્વલ ટુ db ની કિંમત આ μ0/4 પાઈ i dl r સ્ક્વેર વત્તા x સ્ક્વેર અને cos ની કિંમત r ભાગ્યા r સ્ક્વેર વત્તા x સ્ક્વેર ની અડધી ઘાત. આ એક ઘાત છે ને અડધી ઘાત છે, તો ઓવરઓલ પદ બને છે dbx ઇઝ ઇક્વલ ટુ μ0/4 પાઈ i dl r ભાગ્યા r સ્ક્વેર વત્તા x સ્ક્વેર રેઝ ટુ 1/2 એટલે દોઢ એટલે 3/2. આ ઘાત થઈ ગઈ 3/2, ઇક્વેશન નંબર 4. આ સમીકરણ આમ તો પૂર્ણ સમીકરણ છે, પણ એક જ ખંડના કારણે છે. આપણે તો આવા બધા સૂક્ષ્મ ખંડોના કારણે જોઈએ છે. રિંગ પરના બધા જ
સૂક્ષ્મ ખંડોને લીધે પરિણામી ચુંબકીય ક્ષેત્ર મેળવવા સંકલન કરતા સંકલનમાં dbx ઇઝ ઇક્વલ ટુ μ0 અપોન 4 પાઈ I dl r અપોન r સ્ક્વેર વત્તા x સ્ક્વેર રેસ ટુ 3/2. dbx નું આપણે કરી નાખ્યું b. મૂળ તો x દિશામાં જ મળવાનું ને પરિણામી ચુંબકીય, એટલે bx નામ લખવાનો કોઈ મતલબ નથી, એટલે bx એ b μ0 અપોન 4 પાઈ I r સ્ક્વેર વત્તા x સ્ક્વેર રેસ ટુ 3/2. સંકલનમાં વધ્યું ઓનલી dl. dl એટલે નાના ટુકડાઓ ભેગા કરીને આખું સર્કલ પૂરું કરો તો b બરાબર μ0 I r અપોન 4 પાઈ r સ્ક્વેર વત્તા x સ્ક્વેર રેસ ટુ 3/2. એક પરિઘ ફરી ગયા એટલે કેટલા થઈ ગયા? 2 પાઈ r. ये पाई 2 ये बचा 2. तो जवाब મળે છે b બરાબર μ0 I r સ્ક્વેર અપોન 2 r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેસ ટુ 3/2. સમીકરણ જે 5 છે એ આ લૂપના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ છે. આના સ્પેશિયલ કેસમાં એના કેન્દ્ર ઉપર કેટલું છે હું જો પૂછ્યું હોય શ્લોકભાઈ તો આપણે અહીંયા x બરાબર 0 લઈને સ્પેશિયલ કેસમાં લઈએ, હાલ નથી લેતા. હાલ થિયરીને ફરી એકવાર રિવાઇઝ કરી દઈએ ફટાફટ. આકૃતિ દોરવાની. આકૃતિની અંદર એક રિંગની ત્રિજ્યા કેપિટલ R, એનું કેન્દ્ર ઉગમ બિંદુ ઉપર રહે, x અક્ષ ઉપર અક્ષ રહે એવી x અંતરે p બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. એક સૂક્ષ્મખંડ dl થી સ્મોલ r અંતરે p બિંદુ લઈ લીધું. હવે આપણે બાયો સાવર્ટનો નિયમ લખ્યો. આ નિયમમાં થીટા 90 ડિગ્રી થશે. અહીંયા મેં જે સાઇન થીટા લખ્યા છે ને અલગ થીટા છે, ભૂલતા નહીં. એ થીટા એટલે આમની વચ્ચેનો ખૂણો, એટલે હું નામ થીટા ડેશ રાખું વળી તમારે ગોટાળો થાય છે. આ થીટા ડેશ કયો છે? આમની વચ્ચેનો ખૂણો છે, એટલે સાઇન 90 થાય છે ડાયરેક્ટ. ઓલો થીટા અલગ છે, આ થીટા અલગ છે. આ થીટા ડેશ છે ને આ થીટા અલગ છે જે ત્યાં છેલ્લે કર્યું. તો આપણે અહીંયા આગળ એક સૂત્ર પ્રાપ્ત કર્યું સાઇન 90 મૂકીને, અને આરની કિંમત પાયથાગોરસને યાદ કરી અને સમીકરણ 2 મેળવ્યું. સમીકરણ 2 ની અંદર કહ્યું કે જે આ ડીબી છે એની દિશા આમ મળે છે, ડીએલ ક્રોસ આર ને લંબ આમ મળે છે. એક ડીબી લંબ ઘટક જેણે એકબીજાની અસર નાબૂદ કરી, ડીબી એક્સ ઘટક રહેશે. ડીબી એક્સ ઘટક મતલબ ડીબી કોસ થીટા. આ આપણે આકૃતિ પરથી તારવ્યું છે. કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ ભાગ્યા કર્ણવાળા સૂત્ર પરથી. ડીબીની કિંમત અહીંયાથી આમાં બેઠી મૂકી દીધી ને આકૃતિ પરથી આ થીટા થવાના કારણે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ r ભાગ્યા r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર કરીને એક સૂત્ર મળ્યું. આ બંનેની કિંમતો આપણે આ સમીકરણ 2 ની અને આની કિંમતો સમીકરણ 3 માં મૂકી સોલ્યુશન કરતા ગયા અને આખું સંકલન કરતા 2πr મૂકવાના પાઈ કેન્સલ થતા સમીકરણ 5 મળે છે. દેખાય છે બરાબર કે અહીંયા લખવું અલગથી? દેખાય છે ને? રેડી. સૂત્ર યાદ રાખવાનું છે b બરાબર μ0 I r સ્ક્વેર અપોન 2x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર રેસ ટુ 3/2. સાથીઓ સ્પેશિયલ કેસ જોઈએ. પહેલા આપણે મૂળ સૂત્ર લખી નાખીએ. r ત્રિજ્યાની વર્તુળાકાર લૂપને લીધે તેના કેન્દ્રથી તમારે નોટ કરતા રહેવાનું છે x અંતરે ચુંબકીય ક્ષેત્ર. તો હાલ સૂત્ર મેળવ્યું b બરાબર μ0 I r સ્ક્વેર અપોન 2 r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેસ ટુ 3/2. આ મેઇન સૂત્ર છે. હવે જરા ફોકસ કરજો, મુદ્દા કેવા બને છે. આ મુખ્ય સૂત્ર છે. એક કેસ રિંગના કેન્દ્ર પર
આ રિંગ છે, આ એક્સ અંતર હતું, બિંદુ પી હતું, આર ત્રિજ્યા હતી, તો એના કેન્દ્ર ઉપર, તો કેન્દ્ર ઉપર તો અંતર એક્સ હોય જ નહીં ને, એક્સ બરાબર 0 થઈ જાય. તો એક્સ બરાબર 0 થઈ જાય તો બી બરાબર μ0 I r² ભાગ્યા 2 r² વત્તા 0 એટલે r² જ રહ્યા, રેઝ ટુ 3/2, આ 2 2 કેન્સલ થયા, μ0 I r² ભાગ્યા 2r નો ઘન, આ ઘન ગયાના વર્ગવાળું પદ ગયું, માટે સેન્ટર ઉપર ચુંબકીય ક્ષેત્ર છે μ0 I/2r. તો આ કેન્દ્ર ઉપરના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે. બીજું, જો રિંગને n આંટા હોય, લૂપ છે એક આંટાવાળી હોય, જગ્યાએ ઘણા બધા આંટા હોય, 1 2 3 4 જેટલા બી હોય, n આંટા હોય તો એક આંટા માટે ચુંબકીય ક્ષેત્ર આટલું, તો અહીંયા n વડે ગુણી દેવાના. અહીંયા હું ગુણતો નથી, અહીંયા જ ગુણું છું. તો બી બરાબર μ0 NI ભાગ્યા 2r. n ક્યારે ગુણીશું? n તો રાખવાના, એક આંટો હોય તો n બરાબર 1 મૂકી દેવાના, સૂત્ર બદલાવાનું નથી. તો ये होगा एक. तो હવે આની દિશા જુઓ તમે, દિશા આ રિંગ છે, આ એની અક્ષ છે, આ કેન્દ્ર O છે. તો P પાસે દિશા કઈ અને Q પાસે દિશા કઈ? પ્રવાહ આ રીતે વહે છે. જમણા હાથના અંગૂઠાના નિયમ અનુસાર દિશા શોધવા માટે આંગળીઓ આમ વાળો, તો અંગૂઠો કહે છે કે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે, તો P પાસે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, સદિશ B. અને Q પાસે B આ દિશામાં. તો એવું ના સમજતા કે રિંગની જમણી બાજુ ચુંબકીય ક્ષેત્ર આમ હોય, ડાબી બાજુ. આ વિદ્યુત ક્ષેત્ર નથી. વિદ્યુત ક્ષેત્ર કોઈ પ્લેટ ઉપર હતું તો એક આમ હતું ને એક આમ હતું, નહીં. ચુંબકીય ક્ષેત્ર જેવું રિંગ માટે બંને એક જ દિશામાં, બે બાજુ જમણી કે ડાબી બંને એક જ દિશામાં. અચ્છા, માની લો કે કરંટ ચેન્જ કરી નાખીએ, આ કરંટ આમ વહે છે, એવો આમ વહેતો હોય તો P પાસે આમ, તો આ દિશામાં, અને આ બાજુ કોઈ Q બિંદુ હોય તો Q પાસે B એ જ દિશામાં, ઇધર. તો એમાં છેતરાતા નહીં. કોઈ એવો MCQ આવી જાય અને તમને દિશા પૂછે તો દિશા ચુંબકીય ક્ષેત્રની અક્ષ ઉપર એક જ હોય, ચાહે આ બાજુ હોય કે આ બાજુ હોય. શું? આંગળીઓ. કોની દિશામાં? કરંટની દિશા. કરંટ દિશામાં આંગળીઓ, અંગૂઠો ઓટોમેટિકલી તમને દિશા બતાવી દઈશ. ઘણીવાર જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વક્ર હોય તો આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખવાની, તો અંગૂઠો પ્રવાહની દિશા બતાવશે. અને આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવી રીતે વક્ર હોય, આમ પછી અહીંયા જતા આમ વળતી હોય, આવું ક્ષેત્ર હોય, ફિલ્ડ આ રીતે હોય. એનો જો ગ્રાફ બનાવવામાં આવે, માની લો કે તમને MCQમાં ગ્રાફ પૂછ્યો છે, B વર્સેસ X, અહીંયા ધન X છે, આ બાજુ ઋણ X છે, આ નેગેટિવ B છે. તો આ 0 પોઈન્ટ છે. કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર સૌથી મહત્તમ હોય μ0 I/2r, મેક્સિમમમાં મેક્સિમમ વેલ્યુ μ0 I/2r કેન્દ્ર ઉપર હોય, એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર આટલું હોય. અને જેમ જેમ અંતર વધે તેમ તેમ ચુંબકીય ક્ષેત્ર ઘટે. એ રીતે ઋણ દિશામાં આ બાજુ તો બી ચુંબકીય ક્ષેત્રની સેમ દિશા. દેખો, અનંત અંતરે શૂન્ય હોય અને કેન્દ્ર ઉપર વધે. તો આવો ગ્રાફ બને, ધનુષ જેવો લગાતાર. તો એક આ ગ્રાફ માઇન્ડમાં રાખવા જેવો છે. આઈડિયા આવ્યો ને તમને? એક જ તરફ રહેશે ને ચુંબકીય ક્ષેત્ર, એટલે તમારે નીચે નથી જવાનું. અહીંયા નીચે તરફ ઋણ નેગેટિવ નહીં આવે, નેગેટિવ બંને બાજુ. આ તરફનું ચુંબકીય ક્ષેત્ર છે જ નહીં, એક જ દિશામાં છે. વધે મહત્તમ થયું, ઘટે. જો ઓછું છે, વધ્યું, મેક્સિમમ થયું, ઘટ્યું, શૂન્ય થઈ ગયું. તો શૂન્ય ક્યાં થશે? બીજો કેસ લઈએ. આ પહેલો કેસમાં આટલું બધું શીખી ગયા ને, બીજા કેસમાં જુઓ, અનંત અંતરે x બરાબર ઇન્ફિનિટી થશે. જેમ x બરાબર 0 થયા કેન્દ્ર પર, તો અનંત અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું? x બરાબર. તો મેઇન સૂત્ર દેખો, B બરાબર μ0 I r² બાય
समीकरण 1 देखो, आ एकड़े 1 ये वाला 2 मैंने आ लपड़ सपड़ गम्यू नहीं लखी आ 1 एक्स अनंत है, एक्स अनंत है, अनंत में कई नाखो शू थशे अनंत तो छेद अनंत थई गयो, अनंत वडे कोईने भागो जवाब तो अनंत अंतरे चुंबकीय क्षेत्र शून्य थई रह्युं, जो शून्य थई रह्युं छे अनंत अंतरे राइट मळे छे आपणे। पछी जो एक्स छे ए आर करता बहु मोटा होय, अनंत ना होय पण मोटा होय तो तमे आर ने अवगणो। तो एवं बिंदु के ज्यां आगळ थोड़ुं वधारे दूर छे पी बिंदु, तो बी बराबर म्यू 0 आई आर स्क्वेर अपॉन 2 आर स्क्वेर वत्ता एक्स स्क्वेर में आर ने इग्नोर करवाना छे, तो एक्स रेस टू 3/2 थशे। अहींया एक्स नो वर्ग छे, आ 2 कैंसल थई गया, तो म्यू 0 आई आर स्क्वेर भाग्या 2x नो घन आटलुं मळे। जो तमे एक्स बराबर आर अंतर ल्यो तो मने त्रिज्या जेटला ज अंतरे तो b बराबर म्यू 0 आई आर स्क्वेर अपॉन 2 आर स्क्वेर वत्ता एक्स बराबर आर छे तो आर स्क्वेर रेस टू 3/2 म्यू 0 आई आर स्क्वेर अपॉन 2 आर नो वर्ग ने आर नो वर्ग 2 आर नो वर्ग रेस टू 3/2 म्यू 0 आई आर स्क्वेर बाय 2m ना m 2 नो घन छे 2 गुण्या 2 4 2 8 નું વર્ગમૂળ છે, આ 1 હાફ છે ને નું વર્ગમૂળ અને r ની 2 ઘાત કેન્સલ થઈ ગઈ એટલે r નો ઘન રહેશે, r સ્ક્વેર ને આ ઘન કેન્સલ થઈ ગયા, તો म्यू 0 i अपॉन 2 √8 √8 એટલે 4 2 8 4 નો વર્ગમૂળ નીકળ્યું 2 એટલે બીજા એક 2 તો 2√2 ઇન્ટુ r, તો म्यू 0 i अपॉन 4√2 r। एक बीजो तरीको भी है बतावो है तो जुओ 4 इज इक्वल टू 2 स्क्वेर અને √2 इज इक्वल टू 2 रेस टू 1 हाफ, तो 2 ने 1 એટલે 2.5, तो म्यू 0 आई अपॉन 2 रेस टू 5/2 इंटू आर, ये भी लिख सकते हैं। પછી કયો નંબર આવ્યો જે આવ્યો હોય 5 નંબર, એ તમે નંબર આપી દેજો 5 નંબર। માની લો કે આપણી પાસે આખી વર્તુળાકાર રિંગ નથી, આપણી પાસે માત્ર આટલો ટુકડો છે વર્તુળાકાર રિંગનો, જેટલું મેં ઇરેઝ કર્યું એટલું નથી, આટલો વર્તુળાકાર તાર છે અને એમાંથી આ પ્રવાહ વહે છે, તો એ વર્તુળાકાર તારની કંઈક ત્રિજ્યા છે, રેડિયસ લઈ લો r, r ત્રિજ્યાનો જ તાર છે, એમાં કોઈ મિનમેક નથી, પણ આના કારણે કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું, તો તમારે જોવું પડે કે આણે ખૂણો કેટલો બનાવ્યો છે, તો ધારો કે આ ખૂણો હોય થીટા, ચાપ જે કેન્દ્ર આગળ થીટા કોણ આંતરે આવા ચાપ मतलब एक रिंगનો ભાગ છે, તો આપણી પાસે સૂત્ર છે b બરાબર म्यू 0 i બાય 2r। આ શેનું સૂત્ર છે? કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે ને, કારણ કે કેન્દ્ર ઉપર શોધવાનું છે, એટલે x બરાબર 0 એટલે r નો વર્ગ, અહીંયા r નો ઘન રહ્યો, અંશ અને છેદમાંથી r જતા રહ્યા એટલે 2r રહ્યા। n આટાવાળી रिंग હોય એટલે આપણે શું કરીએ છીએ? n લખીએ છીએ। अब जरा ध्यान से समझना, जो तमे 2π જેટલો કોણ હોય, આમથી આમ 2π ખૂણો આંતર્યો હોય કેન્દ્ર આગળ, અહીંયા જોઈ જઈશ, આ રીંગે આમ ફરીને પાછી ત્યાં આવી હોય તો કેન્દ્ર આગળ આખો ખૂણો કેટલો થયો? 2π કોણ
દીઠ આંટા એક આંટો ફરે. આપણી પાસે તો 2π કોણ નથી આંતરતી, તો છે જે થોડોક એક આંટો ક્યાં થોડોક ખૂણો છે, થોડોક. તો થીટા દીઠ આંટાની સંખ્યા ક્વેશ્ચન માર્ક, then n is equal to 1 cross theta by 2π. માટે b is equal to mu 0 I ભાગ્યા 2r theta by 2π, then b is equal to mu 0 I theta ભાગ્યા 4π r. ઘણાને આવી રીતે લખે છો mu 0 upon 4π I theta by r, પણ અંતે વાત તો એની જ થઈ. આ કિસ્સો આપણા માટે ખાસ કિસ્સો, ઇક્વેશન 2 લઈ લઈએ કારણ કે અહીંયા એક લખેલું છે. હવે જો અલગ અલગ કેસ કેવા બને આમાં. અલગ અલગ કેસ જુઓ. માની લો કે તમને અર્ધવર્તુળ ચાપ આપ્યો છે, r ત્રિજ્યા, અર્ધવર્તુળ ચાપ. ભાઈ અર્ધવર્તુળ ચાપ કેટલો ખૂણો બનાવે? આટલેથી ને આટલો એટલે પાઈ, એનો ખૂણો તો પાઈ બનશે. તો માટે b બરાબર mu 0 I થીટા, થીટાની જગ્યાએ શું મૂકશું? પાઈ, અને ભાગાકારમાં 4π r. આ પાઈ પાઈ કેન્સલ, તો mu 0 I upon 4r. હવે બીજી રીત સમજો. આખું વર્તુળ હોય, આખું વર્તુળ, આખું વર્તુળ હોય તો કેટલો ખૂણો? તો કે થીટા બરાબર 2π, b બરાબર, આ સમીકરણ 2 જોતા રહેજો, mu 0 I 2π ભાગ્યા 4πr, ये बचा 2, देन mu 0 I ભાગ્યા 2r હતા ત્યાં ને ત્યાં. હે એનું જ સૂત્ર મળી ગયું આપણને. આંટાની સંખ્યા તો એક લઈ લેવાની છે, એક આંટો ભર્યો 2 બને 2. પણ આ સૂત્રમાં આ સૂત્રમાં મુદ્દાનો ભેદ એ છે કે છેદમાં અહીંયા બગડો વધારે છે, એટલે કે આખા વર્તુળ કરતાં અડધા વર્તુળમાં ચુંબકીય ક્ષેત્ર પણ અડધું. આનું જે મૂલ્ય મળશે એના કરતાં આનું મૂલ્ય અડધું, હાફ થઈ ગયું, હાફ. તો આવા અલગ અલગ કેસ લઈ શકો. હે આવું વર્તુળ હોય તો લો, તો કેટલો ખૂણો થાય? આ 3π/2 થાય ને, તો 3π/2 મિલ દેવાના, 270 ડિગ્રી મિલ દેવાના. ડિગ્રી નહીં મિલવાના, રેડિયનમાં જઈએ મૂકીશું. तो एक ये होगा. પછી કેસ જે આવ્યો હોય તે નંબર આપી દેજો. માની લો કે આ એક રિંગ છે જેનું કેન્દ્ર છે O, અને બીજી પણ રિંગ સમકેન્દ્રીય છે. બંને રિંગ સમકેન્દ્રીય છે. આની ત્રિજ્યા છે R1, આની ત્રિજ્યા છે R2. આમાં આંટાની સંખ્યા છે N1, આમાં આંટાની સંખ્યા છે N2. આમાંથી પ્રવાહ વહે છે I1, આમાંથી પ્રવાહ વહે છે I2. તો બંનેના કારણે ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં હશે. જુઓ અંગૂઠો દેખો બહાર આવે છે. તો બંનેના કારણે જો એક જ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય તો બે સમકેન્દ્રીય રિંગનું પરિણામી B બરાબર B1 વત્તા B2 એક જ દિશામાં છે, એટલે B1 ની કિંમત μ0 I1 ભાગ્યા 2R1, અહીંયા N1 આવશે, વત્તા μ0 I2 N2 ભાગ્યા 2R2. એક વાત આમાં છે કે μ0/2 બંનેમાંથી કોમન નીકળશે. જો આંટાની સંખ્યા સમાન હોય તો n પણ બહાર નીકળી જશે. જો પ્રવાહ સમાન હોય તો એ પણ બહાર નીકળી જશે. અને જો ત્રિજ્યાઓ સમાન હોય તો ખાલી આગળ 2 કરી દેવાના, એટલે 2 વડે જ ગુણવાના રહે ને, સમાન ચુંબકીય ક્ષેત્ર છે તો.
જો બંનેમાંથી પરસ્પર વિરુદ્ધ પ્રવાહ હોય તો બી બરાબર B1 માઇનસ B2. સમજી લઈએ કે B1 કરતાં B2 નાના છે એટલે મોટામાંથી નાનું બાદ કરી દેવાનું. માઇનસ ચિહ્ન આવે તો સમજવાનું કે આપણે મોટામાંથી નાનું બાદ નથી કર્યું, નાનામાંથી મોટું બાદ કર્યું છે. બાકી અહીંયા પ્લસની જગ્યાએ શું આવશે? માઇનસ આવશે. લખી રહ્યા આટલું. માની લો કે એક રિંગ આમ છે અને બીજી રિંગ આમ છે. આ રીતે બંને એકબીજાથી અમુક ખૂણે છે. આમાંથી વહેતો પ્રવાહ I2 છે અને આમાંથી વહેતો પ્રવાહ I1 છે. ત્યારે સદિશ બી બરાબર સદિશ B1 વત્તા સદિશ B2 માટે બી બરાબર B1 નો વર્ગ વત્તા B2 નો વર્ગ વત્તા 2B1 B2 cos થીટા. પરિણામી સદિશ શોધવા આવડે ને 11મા ધોરણ પ્રમાણે. પણ અહીંયા એમ થાય કે બંનેમાંથી પ્રવાહ, તો જુઓ આમાંથી ચુંબકીય ક્ષેત્ર આમ મળશે તો આનું ચુંબકીય ક્ષેત્ર આમ મળશે. આ થઈ ગયું સદિશ B1 અને ઓલાનું ચુંબકીય ક્ષેત્ર આમ મળશે આ રીતે. તો આ થઈ ગયું સદિશ B2. આપણે આ એંગલ નથી ધ્યાનમાં લેવાનો, આ જે ખૂણો બનતો હોય B1 અને B2 વચ્ચેનો એ ધ્યાનમાં લેવાનો. એટલે આની અક્ષ ને આની અક્ષ વચ્ચે ये वाला एंगल नहीं रहेगा, ये वाला एंगल सेम. હવે બની શકે કે બંને રિંગ 90 ડિગ્રીના ખૂણે હોય તો cos 90 0 થશે તો તમારે B1 સ્ક્વેર વત્તા B2 સ્ક્વેર કરવાના થશે. ફરી થાય કે B1 અને B2 કેટલા, તો આ લખ્યા એટલા. B1 અને B2 આટલા. પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ હોય તો અહીંયા વચ્ચે માઇનસ. તો બધા કેસ હવે ખબર પડી જાય છે આપણને. રેડી? ઉદાહરણ 5. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધારિત તારને 2 સેન્ટીમીટર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર ચાપમાં વાળ્યો છે. ધારો કે આ ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર સદિશ B છે. તો નંબર A, સીધા વિભાગો વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? પહેલી તો તમે આકૃતિ જુઓ જરા. આમ સીધો તાર છે અને વચ્ચેથી થોડોક અર્ધવર્તુળાકાર વાળ્યો છે અને વળી સીધો તાર છે અને આ રીતે એમાંથી પ્રવાહ વહે છે અને અહીંયા એનું કેન્દ્ર છે અને આવી બધી વાતો કરી છે. કેન્દ્ર આપણે લખ્યું છે, એમણે નથી આપ્યું, આવી ફિગર એ આપી છે. તો આ સીધા તારના કારણે ચુંબકીય ક્ષેત્ર કોઈ દાડો તાર ખુદ ઉપર ખુદ ચુંબકીય બળ કે ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત ના કરે. કારણ કે જવાબ લખીએ, સીધા તારને લીધે ચુંબકીય ક્ષેત્ર મળશે નહીં. કારણ કે બી ચલે છે I સદિશ dl ક્રોસ સદિશ r. અહીંયા નાનો સૂક્ષ્મખંડ dl લઈ લો અને એ જ દિશામાં r લઈ લો તો બંને અહીં સદિશ dl અને સદિશ r એક જ દિશામાં હોવાથી થીટા બરાબર 0, તેથી સાઇન 0 બરાબર 0 થશે. માટે બી બરાબર પણ 0. તો ચુંબકીય ક્ષેત્ર ના મળે, સીધા તારના કારણે ખુદ તાર ઉપર ના મળે. આ તારની દિશા જ થઈ ને, જે આટલો પોઈન્ટ છે એના ઉપર તો અહીંયા કેન્દ્ર ઉપર આના કારણે કોઈ ચુંબકીય ક્ષેત્ર નથી. બીજો પ્રશ્ન,
અર્ધવર્તુળાકાર ચાપને કારણે મળતા સદિશ બી કરતાં વર્તુળાકાર ગાળા વડે મળતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે જુદું પડે છે અને કઈ રીતે તેને મળતું આવે છે? તો જો તમે આખી રિંગ દોરી હોય અને એના કારણે ચુંબકીય ક્ષેત્ર સદિશ બી હોય તો આ અર્ધવર્તુળના કારણે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? હમણાં તો કેસમાં ભણી ગયા, કેટલું હોય? અડધું. એટલે આપણે આને શોધવું હોય તો શોધી દેવાનું. તમને બધું જે માહિતી આપી છે તમે શોધી લેજો હોમવર્કમાં. μ0I/2r આઈ આપ્યા છે, જો આઈ 12 એમ્પિયર આપ્યા છે, આર બરાબર 2 સેન્ટીમીટર આપ્યા છે, તમે બી શોધી લેજો. તમને એટલું હોમવર્કમાં આપું છું, આટલું HW પણ આપણે લખી દઈએ. વર્તુળ ગાળા વડે મળતું ચુંબકીય ક્ષેત્ર સદિશ બી છે તો અર્ધવર્તુળનું ચુંબકીય ક્ષેત્ર અડધું એટલે કેટલું? તો કે B/2 થશે. આ રીતે જુદું પડી ગયું ને? કઈ રીતે મળતું આવે છે? બંનેની દિશા સમાન હોય છે. આમાંથી આમ પ્રવાહ વહે છે આઈ, તો આ રીતે વહેતા પ્રવાહ માટે ચુંબકીય ક્ષેત્ર આમ આંગળીઓ ઘુમાવો તો અંદર જતી દિશામાં છે. જો અહીંયા O પાસે, તો અહીંયા O પાસે અંદર જતી દિશામાં જ છે. તો બંને કેસમાં ચુંબકીય ક્ષેત્રની દિશા નથી બદલાતી પણ મૂલ્ય અડધું થઈ જાય છે. પછી બીજી એક આકૃતિ આપી છે ને એ આકૃતિમાં અર્ધગાળો આવી રીતે નીચે કરી નાખ્યો છે અને એટલો ને એટલો પ્રવાહ છે, એટલી ને એટલી ત્રિજ્યા છે, ત્રિજ્યા બદલી નથી. અને આપણને પૂછ્યું છે કે આકૃતિ બી માં દર્શાવ્યા મુજબ આ સી કેસ છે. આ તારને તેટલી ત્રિજ્યાના પરંતુ વિરુદ્ધ દિશાના અર્ધવર્તુળાકાર ચાપમાં વાળવામાં આવે તો તમારો જવાબ જુદો હશે. આપણે કહીએ સી કેસમાં કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બદલાતું નથી. ક્યાંથી બદલાય? અર્ધવર્તુળ ઉપર હોય કે નીચે હોય, મૂલ્ય ના બદલાય. તો શું બદલાય? દિશા. બહાર આવી ગઈ ને દિશા, ઓલામાં અંદર હતી, પરંતુ દિશા બદલાય છે. અહીંયા દિશા કેવી છે? ચોકડી. અહીંયા દિશા કેવી છે? ડોટ. બહાર આવતી દિશા છે. કદાચ દિશા લખવી હોય તો બી અંદર જતી દિશા, બહાર આવતી દિશા. ઉદાહરણ 6. કેલ્સી રેડી. ઉદાહરણ 6. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું ખૂબ પાસે રહેલ 100 આંટાવાળો n બરાબર 100 એક ગૂંચળું ધ્યાનમાં લો. તેમાંથી 1 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. આ ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર બી બરાબર ક્વેશ્ચન માર્ક. ભાઈ ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર કેટલી વાર? μ0NI/2r 4π × 10⁻⁻⁷ × 100 × 1/2 × r 10 × 10⁻². બતાવો જવાબ. બતાવો, નહીં તો હું ચોપડીમાં જોઈને લખી નાખું. હે 200? હા કરવાના જ ને, પાઈ ગુણવાના. હે 62.8 ગુણ્યા 10 ની ઘાત બોલો, -5 ઘાત ટેસ્લા. 6.28 પણ રાખી શકો છો. સાથે ને સાથે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1. સ્વાધ્યાય 1. 8 સેન્ટીમીટર ત્રિજ્યાના 100 આંટાવાળા તારના એક વર્તુળાકાર ગૂંચળામાંથી 0.4 એમ્પિયર પ્રવાહ વહે છે. તો ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું? આનો સગ્ગો માનો જણ્યો ભાઈ, એ પણ ટ્વિન્સ છે, બે ભેગા આવ્યા હતા એટલે એક જેવા છે, ખાલી થોડીક મિનિટનો ફેર છે.
તો તમે આ હવે જાતે ગણી નાખજો. કૃષ્ણ કનૈયા